આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં વાત કરીશું દાખલા માટે લોકો લાઇનમાં ઉભા રહે છે। 11-12નું એ રિઝલ્ટ આવી જાય છે બાળકોનું, અને ત્યારબાદ દાખલા માટે જે લાઇનમાં ઉભું રહેવું પડે છે એમાંથી લોકોને મુક્તિ ક્યારે મળશે। પરંતુ એની પહેલા વાત કરવી છે કે જનતાના સ્મિતના ભોગે નેતાઓનું ફોટોશૂટ। આજે જે બે અલગ અલગ જગ્યા પરના ક્યાંક લાલિયાવાડીના જે કિસ્સાઓ સામે આવ્યા છે એના પર વિસ્તારથી વાત કરવી છે આજના મહામંથનમાં। અબ્રાહમ લિંકનના શબ્દોમાં લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન। પણ આપણે ત્યાં લોકશાહીમાં પ્રજાથી પણ વધારે વજૂદ નેતાઓનું હોય એવી સ્થિતિ ક્યારેક દેખાય છે। વર્તમાન સમયમાં રાજનીતિની વ્યાખ્યા જરા બદલાઈ ગઈ છે। લોકો વચ્ચે રહી ખ્યાતિ પ્રાપ્ત કરતા નેતાઓ ફોટા પડાવવામાં વધારે માને છે। આપણે સૌ કોઈએ નેતાને જોયા છે કે કોઈ પણ કામ આવે છે તો નેતાની પહેલી પ્રાયોરિટી શું હોય છે? ફોટા પડાવવા, સોશિયલ મીડિયામાં અપલોડ કરવા અને લોકો સુધી પહોંચાડવા। હવે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર ફેમસ થઈ જવાની નેતાઓની ભૂખમાં જનતાની સમસ્યાઓ ધરબાયેલી રહી જાય છે। જનતા ભલે પીસાય, પણ નેતાઓને તો પૂરના ધસમસતા પ્રવાહમાં પણ એક પરફેક્ટ એંગલની સાથે ફોટો જોઈએ છે। આપણે સૌ કોઈએ જોયું છે કે વડોદરામાં કેટલું પાણી હતું, કમર સુધીના પાણીમાં નેતાને પરફેક્ટ ફોટો જોઈતો હતો। એક ગરીબને 5 કિલો અનાજની કીટ જો આપવાની હોય તો એ આખો કાફલો જાય છે, 10 ફોટા પાડવાવાળા એની સાથે ભેગા જાય છે। એટલે આ સ્થિતિ છે। લોકશાહીની જે વાત કરીએ છીએ, પરંતુ લોકશાહીમાં લોકો કરતા વજૂદ કોનું વધારે છે તો કે નેતાઓનું। એ પૂરની વાત હોય, ગરીબને કીટ આપવાની હોય કે કોઈ પણ સમસ્યા, અને લોકોની શું હાલત હોય છે, એમની જે સમસ્યા છે એ તો ત્યાં ને ત્યાં આવીને ઉભી રહી જાય છે। આજે વાત કરવી છે આણંદ કરમસદ મહાનગરપાલિકાની। હવે અહીંયા નેતાઓના ક્ષણિક ફોટો સેશન માટે, ખોટા આડંબર માટે જનતાના ટેક્સના 27 લાખ રૂપિયાનું પાણી કરી નાખ્યું। લોકોના ટેક્સના 27 લાખ રૂપિયા માત્ર 60 દિવસમાં ફૂંકી દીધા। બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસે લાખોના ખર્ચે કોસ્મોસ વેલી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાવાળું એક ગૌરવ સ્થળ ઉભું કરવામાં આવ્યું હતું। હજુ નગરવાસીઓ આ ગાર્ડનનો લાહવો લે એ પહેલા જ એના પર બુલડોઝર ફેરવી દીધું। હવે જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારનો પણ એક વિડીયો સામે આવ્યો। બલૂનો ઉડાવી આ બગીચાનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું, પરંતુ લોકો પહોંચે, લોકો લાહવો લે, લોકો જોઈ એની પહેલા જ બુલડોઝર ફરી ગયું। આ પ્રોજેક્ટનું આયુષ્ય એ નેતાઓના કેમેરાની ફ્લેશ ઓલવાતાની સાથે જ પૂરું થઈ ગયું। ભ્રષ્ટાચાર એ જ્યારે પ્રજાની સામે આવ્યો ત્યારે મ્યુનિસિપલ કમિશનરે કાયમી સ્ટ્રક્ચરને ટેમ્પરરી ગણાવ્યું અને તંત્રની નાકામી છુપાવવા માટે એમણે હાસ્યાસ્પદ અને બાલિશ પ્રયાસ કર્યો। પણ સવાલ એ થાય છે કે જો પ્રોજેક્ટ ટેમ્પરરી જ હતો તો જનતાના લાખો રૂપિયા સળગાવવાનો હક અધિકારીઓને કોણે આપ્યો? આ 27 લાખ રૂપિયા જનતાએ કેવી રીતે ભેગા કર્યા હોય છે? કદાચ એ કારમાં બેઠેલા, એસીમાં બેઠેલા અધિકારીઓને નહીં ખબર પડે। અને આ જ પ્રકારની એક બીજી ઘટના, બેદરકારીની બીજી ઘટના અમદાવાદની છે। એક આણંદ કરમસદની આ વાત કરી કે જ્યાં વેલી અને સ્ટેચ્યુ આખું એક ગૌરવ સ્થળ ઉભું કરવામાં આવ્યું અને ટેમ્પરરી ગણાવીને હટાવી દીધું। ખર્ચો થયો છે 27 લાખ રૂપિયા। અમદાવાદની વાત કરીએ, કરોડોના ખર્ચે બનેલી અદ્યતન આરટીઓ કચેરી નેતાઓના સમયના અભાવના કારણે ધૂળ ખાઈ રહી છે, કારણ કે નેતા પાસે સમય નથી એ કચેરી પર આવી અને એનું ઉદ્ઘાટન કરવા માટે। માર્ગ અને મકાન વિભાગે નવી આરટીઓ કચેરીની શાનદાર વિડીયો શેર કર્યો છે અને વાહવાહી લૂંટવાનો પ્રયાસ તો કર્યો, પણ હકીકતમાં આ જ વિડીયો નેતાઓના ફોટોશૂટના લાલચને છતી કરી છે। ભવન તૈયાર છે તેમ છતાંય હાલની જે આરટીઓ કચેરી જ્યાં છે, દર મહિને લાખો રૂપિયાનું જંગી ભાડું ચૂકવે છે। સરકારી તિજોરી પર બોજ વધારે છે। તો આટલી સગવડ છે, નવી કચેરી તૈયાર થઈ ચૂકી છે, તેમ છતાંય માત્ર નેતાઓ પાસે ઉદ્ઘાટનની રિબિન કાપવાનો સમય નથી, એટલા માટે લાખોનું ભાડું તમે ચૂકવો। સામાન્ય જનતાએ હજુ પણ જૂની કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા છે। આ વાત થઈ આણંદ અને અમદાવાદની। આ બંને અલગ અલગ જગ્યાની સ્થિતિ શું છે એ તમારા સુધી પહોંચાડી। હવે આ બંને ઘટનાઓ સરકારી વહીવટના સિક્કાની બે વરવી બાજુ છે, બે વરવી વાસ્તવિકતા છે। હવે આ બંને કિસ્સામાં ભોગવવાનું એ જનતાએ જ છે, લોકોએ જ ભોગવવાનું છે। સરકારી બાબુઓ અને રાજકારણીઓ માટે રકમ એક માત્ર આંકડો હોઈ શકે, પણ સામાન્ય નાગરિકો માટે આ લૂંટ છે।
જ્યાં સુધી નેતાઓના ફોટો સેશન અને કાગળ પરના કામો કરતા જનતાના પૈસાની જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવા વહીવટી નાટકો ભજવાતા જ રહેશે. સવાલ એ થાય છે કે નેતાઓના ફોટો સેશન પાછળ પ્રજા ક્યાં સુધી પીસાતી રહેશે? ફોટો સેશન પછી તોડફોડ અને બીજી તરફ ફોટો માટે વિલંબ, આ કેવી સ્થિતિ કહેવાય? તંત્ર માટે જનતાના ટેક્સના પૈસા એ માત્ર નેતાઓને ખુશ કરવાની ચાવી છે. આ જ તમામ સવાલોની સાથે કરીશું આજનું મહામંથન. એટલે હવે વાત કરમસદની હોય કે પછી અમદાવાદના આરટીઓની, બંને જગ્યા પરની એક વાસ્તવિકતા છે. એક જગ્યા પર નેતાઓના ફોટો પડાઈ ગયા એટલે એ જગ્યાને હટાવી દીધી, ટેમ્પરરી આખું માળખું હતું. અને બીજી તરફની વાત છે કે નેતા પાસે સમય નથી એ રિબન કાપવાનો, એ ઉદ્ઘાટન કરવાનો, એટલે લોકોના પૈસા વેડફાઈ રહ્યા છે કારણ કે ત્યાં ભાડું આપવામાં આવી રહ્યું છે. અહીંયા પીસાઈ છે એ માત્ર સામાન્ય વ્યક્તિ. હવે એક સામાન્ય માણસ તમે 27 લાખ ને 27 રૂપિયાની જેમ જે ફગાવી દો છો, બે મહિનામાં એ સ્ટ્રક્ચર આખું ઊભું કરી અને તોડી નાખો છો, તમે સમજો છો શું લોકોના પૈસાને? એ સવારથી સાંજ સુધી કામ કરતો, મહા મહેનત કરતો વ્યક્તિ એ પોતાની પત્ની, પોતાના બાળકને સમય નથી આપી શકતો. એ કમાઈને આવે છે, એ ટેક્સ આપે છે અને એ ટેક્સે તમે આવા જલસા કરી રહ્યા છો. થોડીક શરમ હોય તો નેતાઓ મહેરબાની કરીને રાખી લો. અધિકારીઓ મહેરબાની કરીને, જો તમારામાં થોડીક શરમ હોય, જો નેવે ન મૂકી હોય તો પ્લીઝ એને રાખી લો. કારણ કે એક રૂપિયો મોંઘવારીનો સમય છે, તેમ છતાં ટેક્સ ભરે છે અને એ ટેક્સ ભરતા સમયમાં તમારું આ પ્રકારનું વર્તન યોગ્ય લાગી રહ્યું છે? એસીમાં બેસીને કામ નથી કરતો, આ 42-43 ડિગ્રીનું તાપમાન, અને વ્યક્તિ આખો દિવસ કામ કરવા માટે જાય છે, તો એ કામ કરેલો વ્યક્તિ કે જેના નાણાંથી તમે લોકો આ ધુમાડા કરી રહ્યા છો પ્રજાના પૈસાના. શું છે સ્થિતિ? પ્રતિક્રિયાઓ પહેલા સાંભળી લઈએ, ત્યારબાદ આ જ મુદ્દા પર કરીશું આજનું મહામંથન. કરપ્શનની વેલીએ અધિકારીઓની બનાઈ હવેલી, એવી પરિસ્થિતિ છે. સસ ફ્લાવર ગાર્ડન, આ તે પ્રચાર કર્યો, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો, ગ્રીન સરદારને પણ બનાયા, આજુબાજુના પિલ્લરો પર ગ્રીનરી ફૂલ લગાયા, પૌધા લગાયા, બધું પડી ગયું, બંધ કરી દીધું. કાલે તો બુલડોઝર ચલાવી દીધું. સરદારને ક્યાં ગયેલા ત્યાં હોદવા પડશે. અને પેલા પિલ્લરો પરથી પણ બધા જ ફૂલો, બધી જ ગ્રીનરીઓ ગાયબ કરી દેવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા જે અનગણત વહીવટ કરવામાં આવ્યો હતો કોસ્મોસ વેલીનો, જ્યાં પહેલા ગરીબ માણસો ઝૂંપડામાં રહેતા હતા, એ ઝૂંપડા તોડી અને 27 લાખ રૂપિયાનો ફ્લાવર શો, એમના શું કહેવાય સરકારી જે ખર્ચે અમુક રાજકીય નેતાઓને ખુશ કરવા માટેનું આ એક તબલગી નિર્ણય કરેલો, જે માત્ર 2 મહિનાની અંદર નાશ થઈ જવા પામે. એની ખાલી 27 લાખ રૂપિયા ખર્ચો કરેલો અને એની સામે માત્ર 2 લાખ રૂપિયા આવક ઉભી થઈ હતી. એટલે 25 લાખ રૂપિયાની ખોટ કરમસદ આણંદ મહાનગરપાલિકાને થઈ છે. 2 મહિનાની અંદર જ એ 27 લાખનું આધણ થઈ ગયું અને ફરી હતી એવી જગ્યા સરકારી ખર્ચે કરી દેવી પડી. તો જે વિકાસની ગાથાઓ કરમસદ અને આણંદ મહાનગરપાલિકાઓ કરે છે અને જે લોકોને સુંદર સપના બતાવે છે, આની અંદર પ્રજાના પૈસે ધુમાડા થાય છે. આ બીજો એવો પ્રોજેક્ટ છે કે જે અમને 2 મહિનામાં સંકેલી લેવો પડ્યો અને એ રૂપિયાનું આધણ થયું. આ પ્રજાના પૈસાનો ધુમાડો છે. કોસ્મોસ વેલીનો એના ફૂલ આવ્યા પછી એનું આયુષ્ય 1.5 થી 2 મહિનાનું હોય છે. 1.5 થી 2 મહિના પછી એ ફૂલો આપોઆપ સુકાઈ જતા હોય છે અને એના જે છોડ એ પણ સુકાઈ જતા હોય છે. આમ લોકોને 1.5 મહિના સુધી કોસ્મોસ વેલીમાં ફરવાનો લાભો મળી રહે તે હેતુથી એનું કોસ્મોસ વેલીનું આયોજન કરવામાં આવેલું હતું. એટલે 2 મહિના સુધી રહેશે, 2 મહિના બાદ સુકાઈ જશે, આવા કારણો આપવામાં આવે છે. પણ એ 2 મહિનામાં લોકોના 27 લાખ ફૂંકી દેવા, સાહેબ તમને યોગ્ય લાગે છે આ વસ્તુ? મહામંથન કરીશું આ મુદ્દા પર. નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી આપણી સાથે જોડાયા છે, મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત આરટીઓ અધિકારી જૈન બારેવડિયા સર આપણી સાથે જોડાયા છે અને સ્થાનિક છે આણંદના અલ્પેશભાઈ પુરોહિત આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે અલ્પેશભાઈ આપનાથી કરવી છે.
જે આણંદની વાત છે કે જ્યાં 2 મહિના પૂરતું એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું, પછી એવું કહે છે કે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે અને આખી વેલી ઊભી કરવામાં આવી. તમે ત્યાં ગયા હતા એક વખતે, તમે એની મુલાકાત લીધી છે. મુલાકાત દરમિયાન તમને કેવું લાગ્યું? અને બીજી વસ્તુ મારે સવાલ એ પૂછવો છે કે આણંદમાં પ્રાથમિક જરૂરિયાતો, રોડ, રસ્તા, પાણી, આ બધી વસ્તુ તમને પૂરતી મળી રહે છે? એમાં કોઈ સવાલ છે, એમાં કોઈ સમસ્યા છે? કારણ કે જો એટલું હોય તો પછી આવા ખર્ચા, આવા લોકોના પૈસા 27 લાખ 30 લાખ આવા અધિકારીઓ ફૂંકી દે તો વાંધો નથી. સૌથી પહેલા તો કરમસદ આણંદ મહાનગરપાલિકા જે નામ આપ્યું છે ને એ જ ખોટું છે. આ મિની કોર્પોરેશન ને બિગ કરપ્શન થઈ ગયું છે. નાના વોર્ડ, બજેટ વધારે એટલે અધિકારીઓ બગવાઈ ગયા છે. એમને વિકાસનો મતલબ જ નથી થતો. આજુબાજુની 175 આ મહાનગરપાલિકામાં આવતી સોસાયટીઓમાં રોડ નથી, ગટર નથી, પાણીનો નિકાલ નથી, એની ચિંતા નથી. ફર્સ્ટ વેલીના નામે કોની હવેલી બનવાની છે ને એ સૌથી મોટો પ્રશ્ન છે. ના, એટલું આ નથી. આ બેન એમને જે આખા પુલો લગાયા હતા, 2 મહિનામાં સંકેલી લેવાયા. આણંદ, વિદ્યાનગર, કરમસદ ના વિસ્તારમાં ટોટલ 12 થી 15 ગાર્ડન આવ્યા છે બેન. અહીંયા ઘરની પ્રજા કોઈ પણ ખૂણામાં યા અંધારામાં નથી બેઠી કે એને પહેલી વાર ફૂલ જોયા, પહેલી વાર સરદાર જોયા, પહેલી વાર. પણ આ અધિકારીઓએ સરદારના નામ પર લોકોને ઘર તોડ્યા, ગરીબોનું ઘર છીનવ્યું, સોસાયટીમાં પાણીની વ્યવસ્થા નહીં, સોસાયટીમાં રોડ નહીં, પાણીનો નિકાલ નહીં. એ ચિંતા છોડીને કોર્પોરેશનનો મતલબ કે પ્રજાના ટેક્સના પૈસાનું બજેટ બને તો બેન એનો ઉપયોગ શું હોય? પબ્લિક યુઝ પરમેનન્ટ માટે વ્યવસ્થા કરવાની હોય. આ તો નાચવાનું, કૂદવાનું, 2 મહિના માટે ફૂલો લાવવાના, ફોટા પડાવવાના અને પૈસા ચાલુ થઈ જાય. એટલે આ ખૂબ અમે આટલું બધું નથી. હજુ તમને કહું છું બેન, લેગસી વેસ્ટ નિકાલની કામગીરીના 6 કરોડ અને ડ્રાય એન્ડ વેટ લિસ્ટ પ્લાન્ટ માટેના 20 કરોડ. આ 24 કરોડનું ટેન્ડર પણ કાયદા વિરુદ્ધ છે અને પોતાના મળતિયાઓને બોગસ આપ્યું એની પર અમે રજૂઆત કરી કે તમે કચરો કાઢવા કે કચરોવાળા સફાઈ કામદાર એ કરોડો રૂપિયાના ટેન્ડરો આપે છે, પણ સફાઈ કામદારના પૈસા પણ કટકી થાય છે. આ તો આ શરમજનક બાબત થઈ છે. અને આ એક નથી, આ કચરો પ્લાસ્ટિકની બોટલ 20 કરોડ રૂપિયા વાપર્યા, એને મશીનો બંધ છે. નાની લાઈટો આખા મધ્ય ગુજરાતમાં તમે કોન્ટ્રાક્ટ આપ્યો કે લાઈટો બંધ છે. મતલબ અધિકારીઓને, જે અધિકારીઓ મોટું ભ્રષ્ટાચાર કરે એને પાછું મલાઈવાળું પદ આપી ટ્રાન્સફર કરી અને એને પાછો ફાયદો પણ કરે. આ કેવું તપાસ કેમ નહીં? અને બેન આની સામે કાર્યવાહી કેમ નહીં? અમારો રોજ છે કે પ્રજાના પૈસાથી થયેલો ભ્રષ્ટાચાર એનો હિસાબ કેમ નહીં? અને વિકાસ લાઇટનો હોય, વિકાસ રોડનો હોય, વિકાસ પાણીનો હોય, વિકાસ ગંદા પાણીના નિકાલનો હોય, વિકાસ ગટર લાઈનોનો હોય, વિકાસ ભ્રષ્ટાચારનો ના હોવો જોઈએ. મિની કોર્પોરેશન બિગ કરપ્શનનો દાખલો બેસાડ્યો છે આ સરકારે. ઓકે, એટલે રોષ કેટલો છે? રોષ જે આણંદના સ્થાનિક છે અલ્પેશભાઈ, એમની વાત ઉપરથી તમને ખ્યાલ આવી ગયો. કેમ કે લોકો હવે હિસાબ માંગી રહ્યા છે આ વાતને લઈને. જેવી રીતની જે પરિસ્થિતિ આખી ઊભી કરી દીધી છે, એટલે હેમાંગભાઈ, બહુ સરળ એક વસ્તુ કહેવાય છે આપણે ત્યાં કે જો ખિસ્સામાંથી પૈસા નીકળતા હોય ને તો ક્યાંક હાથ અટકે, પણ જનતાના પૈસે તાગડધીન કરવા હોય તો આ શુરાઓ છે આ તમામ લોકો. 27 લાખ રૂપિયા 2 મહિનામાં ફૂંકી દેવા. હવે ચલો, તમે આણંદની જનતાને કોઈ સમસ્યા જ ન હોય, બધી જ પ્રાથમિક સુવિધા તમે આપી દીધી હોય, રોડ રસ્તા એ હાઈફાઈ હોય, ત્યાં પાણીનો કોઈ દિવસ પ્રશ્ન ન હોય, વીજળીનો સવાલ ન હોય, લોકો લાઈનમાં ન ઉભા હોય, આ બધી જો કદાચ સ્વર્ગ જેવી સ્થિતિ આખી આમ ત્યાં ક્રિએટ કરી દીધી હોય, પછી તમે આવું કરો તો કદાચ લોકો એવું કહેશે ચલો આગળ વધ્યા છે, આટલી વસ્તુ વ્યાજબી લાગે છે, લેખે લાગે છે. આ શું સ્થિતિ? જુઓ, સૌપ્રથમ તો આ બહુ જ મહત્વનો મુદ્દો છે. અત્યારે આપણે જયારે કરોડોના ભ્રષ્ટાચારોની વાત થતી હોય છે ને, એટલે દર્શકોને પણ 27 લાખ એટલે બહુ નાની રકમ દેખાય છે, પણ એ નાની રકમ નથી. આ 27 લાખ રૂપિયા તો માત્ર એ બગીચો બનાવવાનો ખર્ચો હતો. હવે સૌથી પહેલા આ બગીચો ક્યાં બન્યો? આ ઝૂંપડાઓ જે ગરીબ લોકો રહેતા હતા એમને પહેલા ત્યાંથી હટાવી દેવામાં આવ્યા. એમના ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું
અને ત્યાં આ બગીચો બનાવ્યો. આ બગીચો બનાવ્યો એટલે તમે જે વિઝ્યુઅલમાં બતાવ્યો, ફુગ્ગા ઉડાડ્યા, આ પેલા જ સાંસદ છે મિતેશભાઈ પટેલ, જેમની ઘણીવાર ક્લિપો આવી જાય છે સોશિયલ મીડિયામાં. ઘણીવાર એ કહી દેતા હોય છે મિતેશભાઈ કે અમારા જે બજેટ છે એ બજેટ અમે વાપરવા નહીં દઈએ. આ બધી વાત જે છે, આ જગ્યાએ જ્યાં બન્યું ત્યાં અત્યારે અધિકારી એવું કહે છે કે આ ટેમ્પરરી હતું. ધેર ઇઝ નો ટેમ્પરરી પ્રોવિઝન. ત્યાં અલ્પેશભાઈ સ્વીકારશે, આણંદના નાગરિક છે, કે ત્યાં 20 રૂપિયા અંદર જવાનો ચાર્જ લેવામાં આવતો હતો. આ કઈ મફત નથી, પ્રજાની સુવિધા માટે બનાવ્યું હતું, તોય 20 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. અને સામે એટલી આવક થઈ છે એ પણ એક સવાલ અને છે. 20 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો, આને મેન્ટેન નથી કરી શક્યા. અને હવે તમે ભાઈ એવા ફૂલો શું કામ ઉગાડ્યા કે જે ત્યાં થાય? આ ટેમ્પરરી હોય તો ત્યાં જવાનો ઓવરબ્રિજ હતો, ઓવરબ્રિજની આજુબાજુ કુંડા મૂકેલા હતા, એ કુંડા મોટા મોટા હતા, એનું કરોડોનો ખર્ચો કર્યો, લાખોનો ખર્ચો કર્યો, એ કુંડા સુકાઈ ગયા. આ હું આણંદની વાત કરું છું. અને આણંદની સાથે સાથે જે આરટીઓ કચેરીની વાત છે, એના પર આરટીઓ ની અંદર અત્યારે, અચ્છા, આણંદમાં જ હું તમને બીજી વાત કરું કે આ પ્રકારની જેમ કીધું એમ લોકલ સુવિધાઓ તો નથી જ. આજે તમે વિચારો કે આ ગરીબોના ઘર જે તોડી નાખ્યા અત્યારે, તો એ લોકોને ઓલ્ટરનેટ વ્યવસ્થા આપી. એક આપણે સામાન્ય અહીંયા હંમેશા ગુજરાતની અંદર આ પંક્તિ આપણે સાંભળેલી છે કરશનદાસ માણેકની કે દેવડીએ દંડ પામે ચોર મુઠ્ઠી ઝાડના અને લાખો ખાંડી લૂંટનારા અહીંયા મહેફિલે મંડાય છે. નથી મળતું કામધેનુને સૂકું તણખલું, નથી મળતું કામધેનુને સૂકું તણખલું, અને અહીં આખલાઓ લીલાછમ ખેતર ચણી જાય છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું, અને અહીં શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. આમાં આજ જે પંક્તિઓ છે એમાં એક બહુ જ મહત્વની પંક્તિ છે જે આણંદ અને આરટીઓના જે કેસ છે એમાં લાગુ પડે છે, જે કોઈએ વાંચી નથી અથવા સંભળાવી નથી. ઘર વિના ગુમે ઠોકરાતા ઠેર ઠેર, ઘર વિના ગુમે ઠોકરાતા ઠેર ઠેર, ને ગગનચુંબી મહેલો જન સુના રહી જાય છે. આ ગગનચુંબી જે મહેલો બનાયા હતા એ જનતાના પૈસેથી બનાયા હતા. આપણે 5 રૂપિયાનું બિસ્કીટ લઈએ છીએ ને જનતાના પૈસા, એટલે ક્યાં એવું નથી કે ખાલી કોર્પોરેશનનો ટેક્સ. આપણે 5 રૂપિયાનું બિસ્કીટ લઈએ છીએ ને એમાંય જીએસટી આપીએ છીએ, અને 20 રૂપિયાની પાણીની બોટલ લઈએ છીએ એમાંય જીએસટી આપીએ છીએ. જીએસટી ઓછા કર્યા પછી એ પણ ઓછું નથી થયું. એટલે ટૂંકમાં આ જનતાના રૂપિયે સાગર દિનના કરતા અધિકારીઓ અને નેતાઓને જે ફોટોશૂટ કરવું છે એમને એ ખબર નથી કે આ જનતાની પરસેવાની કમાણીના પૈસા છે અને તમે આવી રીતે લૂંટાવી. સંજીવભાઈ, હવે એક સવાલની સાથે આપની પાસે આવું છે. અત્યારે જ અલ્પેશભાઈ જેમને સવાલ પૂછ્યો, અને કદાચ ત્યાંની બધી જ જનતા લોકો એવા જ સવાલ પૂછી રહ્યા છે. હિસાબ આપો, 27 લાખ રૂપિયા જે લોકોએ ફૂંકી નાખ્યા છે, એ વ્યક્તિ, સામાન્ય માણસ, જેની આખા દિવસની મહેનત, એ કાળી મજૂરી કરતો માણસ ટેક્સ ચૂકવે છે અને આવી રીતે તાગડધીન્ના કરે છે. હિસાબ જોઈએ છે લોકોને. રાધાબેન, પ્રશ્ન તમે ઉઠાવ્યો છે, સારો પ્રશ્ન છે, અને ક્યાંય પૈસાનો એવો વ્યય નથી થયો. ફ્લાવર શો અમદાવાદમાં પણ થાય છે, રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં પણ થાય છે, અને ઘણી બધી જગ્યાએ શિયાળામાં જ્યારે આ ફૂલો, કોસ્મોસ ફૂલો છે, 2-3 પ્રકારના ફૂલો છે જે 3 કલર્સમાં ઉગે છે, અને જેમ અગાઉ પણ મ્યુનિસિપલ અધિકારીએ જે કહ્યું છે કે આ એક ટેમ્પરરી હતું. એનું કારણ એવું હતું કે બોરસદ ચોકડી પાસેની આ કોર્પોરેશનની વિશાળ જગ્યા, સરકારી જગ્યામાં ગેરકાયદેસર ઝૂંપડા હતા, અને એ ઝૂંપડામાં ઘણી બધી તકલીફો હતી. એ ઝૂંપડામાં અંદર ગેંગ વોર્સ પણ હતા, અને સરકારી જમીન પર થયેલા ઝૂંપડા ક્યાંય કાયદેસર અને મહત્વ નહોતું. એટલે આ જગ્યાને ખાલી કરી અને ટેમ્પરરી, કારણ કે શિયાળાનો સમય હતો, એટલે શિયાળામાં શું થઈ શકે અને જગ્યાનો કબજો સરકાર લઈ શકે, તો એના માટે સૌથી મોટો જે ખર્ચો છે 27 લાખમાં, એ આ જગ્યામાં ગાર્ડનની માટી પુરાણનો ખર્ચો છે. અને જે ફૂલો વાવ્યા છે એ ફૂલો 45 દિવસથી 60 દિવસની એની આયુષ્ય હોય છે. એટલે સ્વાભાવિક છે કે એ પછી એ આપણા ત્યાં વેધર એવું છે કે એ પછી એ ફૂલો કરમાઈ જાય, એટલે કે ખરી પડે. હવે એ જ જગ્યા ઉપર આણંદ કરમસદ જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ નવો વિશાળ ગાર્ડન
પરમેનન્ટ બનાવવાની છે. ધેટ્સ ગ્રેટ સર, પણ સવાલ મારો એ હતો, તમે કીધું અમદાવાદ અને દિલ્હીમાં પણ આ રીતના ફ્લાવર શો કરવામાં આવે છે, સામે આવક પણ થાય છે. ચલો કેટલી આવક થઈ, એ આવકથી જનતાના શું સુખના કામ કરવામાં આવશે? અલ્પેશભાઈ આપની વાત ફટાફટ, પછી મારે એમની પાસે પણ જવાનું છે, આરટીઓનો મુદ્દા એના વિશે પણ ચર્ચા કરવી છે. એક મિનિટ. હા હા સંજીવભાઈ આવું આપની પાસે. અલ્પેશભાઈ ખૂબ જ ટૂંકમાં આપની વાત ફટાફટ. સૌથી પહેલા એનો બ્રિજ નથી, એ બોરસદ ચોકડી છે અને એ જગ્યા ખાલી કરાઈ અને અડીને રેલવે પટરી છે. બીજી વસ્તુ, આણંદના ટોટલ મેં તમને કહ્યું કે 15 થી 17 ગાર્ડન છે, જે આણંદ નગરપાલિકા, વિદ્યાનગર નગરપાલિકા, માકરોલ પંચાયત અને કરમસદ નગરપાલિકા મેન્ટેન. તમે એને મેન્ટેન કરો ને તો પણ આણંદ એ વિશ્વની વિખ્યાત અમૂલ ડેરીની જગ્યા છે. નંબર 2 આપણે એવું કીધું હવે ત્યાં આગળ ગાર્ડન અમે સરસ મોટો બનાવશું. આણંદમાં તેમ ગાર્ડનની જરૂર નથી. આણંદની આજુબાજુ મેં તમને કહું કે 175 ઉપર લાંબે થી લગાવીને જેટલા ગામડાઓ અને એની સિવાયની સોસાયટીઓ આવી છે ત્યાં ગટર નથી. ઓકે સંજીવભાઈ, પ્રાથમિક જરૂરિયાતો જોઈએ છે એમને એ સમસ્યાઓ એનું નિરાકરણ લાવવામાં આવે એ જોઈએ છે. ખૂબ ટૂંકમાં આપની વાત આરટીઓ પર પણ ચર્ચા કરવી છે. નહીં, વાત એમની અલ્પેશભાઈની વ્યાજબી હશે, ત્યાંના સ્થાનિક રહીશ છે. એ પણ બંને વસ્તુને મિક્સઅપ શા માટે કરે છે? જે પ્રશ્ન છે એ જુદો પ્રશ્ન છે. હમણાં નગરપાલિકા થઈ છે, જોઈન્ટ નગરપાલિકા, તો ત્યાં કોઈ જગ્યાએ રોડ રસ્તા નથી, ક્યાં પાણીના પ્રશ્નો છે, તો એ પ્રશ્ન જુદો છે. સરકાર એમાં પણ કામ કરશે. અને સરકાર આ ગાર્ડન કે જે સરકારી જમીન છે, આવડી મોટી સરકારી જમીન હોય તો એમાં માટી પુરાણનો 20 થી 22 લાખ રૂપિયાનો ખર્ચો હોય તો એ સરકારે કર્યો છે કે પાણીમાં જવાનો નથી. એટલે ખોટી રીતે જે રજૂઆત છે અમે બંને રજૂઆતો સાંભળીશું અને એ પ્રમાણે મારી સરકાર કામ કરશે. ઓકે એક જ મિનિટ પછી તમે બીજા પ્રશ્ન ઉપર જશો. જલ્દી દર્શક મિત્રોને કહું, તમે ચેટ જીપીટીમાં કે એઆઈમાં પૂછી લો કે કોસ્મોસ ફૂલો 12 માસ રહી શકે અને ખીલી શકે. એટલે આ વાત અધિકારીની પણ ખોટી છે અને સંજીવભાઈની પણ ખોટી છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે જો એને સાચવવામાં આવે તો 12 માસ. સંજીવભાઈ પહેલા મને બોલી લેવા દો. 12 માસ એ થાય, માત્ર એને તમારે ઓછું મધ્યમ પાણી આપવું પડે, માટીની અંદર પાણી ભરાય નહીં, મને સ્પષ્ટ લખ્યું છે. એટલે આની અંદર આ તમારું બહાનું ખોટું છે કે કોસ્મોસ ફૂલ 2 મહિના જ જીવે છે. ગુલાબી, લાલ, પીળા, લાલ આખા અમદાવાદની અંદર ફૂલ બજારમાં 24 કલાક 365 દિવસ કોસ્મોસના ફૂલો મળે છે. હટાવો તો ઓકે બારેવડિયા સર, હવે આપની પાસે આરટીઓની વાતને લઈને આવું છે. સંજીવભાઈ આપની પાસે આવું છું. બારેવડિયા સર, આરટીઓની વાત, હવે આરટીઓની જો વાત કરવામાં આવે, એક આખી રેડી થઈ ગઈ છે. આરએનબી ડિપાર્ટમેન્ટ જેમણે વિડીયો મૂક્યો છે, શેર કર્યો છે, વાહવાહી લૂંટવાનો પ્રયાસ પણ કર્યો છે. બીજી તરફ હવે કોની રાહ જોવામાં આવી રહી છે કે રિબેન કટ નથી થતી. સર, ત્યાં પૈસા લોકોના ટેક્સના ત્યાં પણ એટલા ભાડામાં આપે છે. બીજી એક વાત છે કે 59 જેટલા 70 જેટલા અગાઉ એ પણ સમાચાર વાંચ્યા હતા કે વાહનો કે જે નવા વાહનો છે જે તેમને આપવાના છે એ ભંગાર ધૂળ ખાતી હાલતમાં પડ્યા છે. એટલે રાહ કોની જોવામાં આવી રહી છે? આળસ એ ક્યાંક લોકોના પૈસાની આખી આ સ્થિતિ કરી રહ્યા છે, લોકોના પૈસાને વેડફાટ કરી રહ્યા છે આમની આળસ. રાજા કહું તો જે આરટીઓ અમદાવાદની જે બિલ્ડિંગ બની કમનસીબ બાબત છે કે આટલા 4 વર્ષ કરતાં વધુ સમયથી ખેંચાઈ ગયેલું છે. શરૂઆતમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે એરપોર્ટને એક આખો લુક આપવાની વાત હતી. સરદાર પટેલ એરપોર્ટનો જે છે આગળનો ભાગ એ ટાઈપનો બનાવવાનો હતો. એ પહેલા બીજી ડિઝાઇન હતી, પછી એરપોર્ટની ડિઝાઇન આવી અને ઇન્ટરનલ ડિઝાઇન ચેન્જ થતી રહી, બજેટ બદલાતા રહ્યા અને વારંવાર બજેટ બદલાવાને કારણે કામ ખોરંભે ચડ્યું. વાસ્તવિક હકીકત એ છે કે આનું મોનિટરિંગ વિભાગના વડાએ કરવું જોઈએ. અને બીજું કે બિલ્ડિંગની પહેલી જરૂરિયાત કેટલી છે કેવી છે ને તમે ફાઇનલ નક્કી કરો, પછી આરએનબી પાસે ડિઝાઇન કરાવો. અથવા ઘણી વખતે તમે એની પાસે સજેશન માંગો કે અમારે આવું જોઈએ છે, તમે આમાં ઓપ્શનલ આપો કે કયા અમને વિકલ્પ જોઈએ છે ને એ વિકલ્પ ઉપર આપણે જો સિલેક્ટ કરીએ અથવા તો નક્કી કરીએ તો એ કામ ઝડપી થતું હોય છે. વહીવટી મંજૂરી મળ્યા પછી પણ નાણાકીય મંજૂરી માટેના બજેટની જોગવાઈની પણ વાત હોય છે અને એ ઘણી વખતે વિલંબ થતો હોય અથવા તો સમયસર પૂરતા પૈસા ના મળે અને એ ન મળવાને કારણે આરએનબી વિભાગ પાસે ના જાય અને કોન્ટ્રાક્ટરને ના આપે, કોન્ટ્રાક્ટર કામ બંધ રાખતો. આવા ઇસ્યુ આ બિલ્ડિંગમાં થયેલા છે.
વાત રહી બિલ્ડિંગોની, તો મારો ભૂતકાળની વાત કરું તો ભાવનગરની અંદર એક આરટીઓ ઓફિસ બનાવેલી અને એની અંદર પાણી લીકેજ થતું હતું અને સેમ ડિઝાઇન હિંમતનગર અને કચ્છની અંદર મૂકવામાં આવી. જ્યારે કચ્છમાં મૂકવામાં આવી ત્યારે મેં ના પાડી કે આ બિલ્ડિંગ જૂની ડિઝાઇન છે અને ચેન્જ કરીને બનાવો. ત્યારે R&D વાળાએ કહ્યું કે આમાં 1.5 થી 2 વર્ષ નીકળી જશે ડિઝાઇન ચેન્જ કરતા, એટલે જે છે બનાવો. અને સેમ ઇસ્યુ જે પાણીના એટલે પેલી એમ જ સમસ્યા થયા. તો વાત જયારે છે ને સંકલનની વાત આવે ત્યારે થોડી વાસ્તવિક સમજવી જોઈએ અધિકારીઓ લેવલે પણ, અને તમારી શું જરૂરિયાત છે એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. તમને લાગે છે આજે વિડીયો અત્યારે અમે બતાવીએ છીએ આટલી 5 સ્ટાર જરૂરિયાત, ચલો સમયની સાથે આગળ વધવાની વાત તો ઠીક છે, પણ આમાં છેલ્લે સવાલ તો એ જ આવે છે કે જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. એક નિવૃત્ત અધિકારી જેમણે આમાં ખુલીને સામે આવવું જોઈએ, શું એ અંદરની સમસ્યા, અંદરની વાતો, કારણ કે લોકો પણ જયારે અહીંયા કચેરી આવતા હોય છે કેટલાય ધક્કા ખાતા હોય છે. એ સર્વર તો ઠપનું ઠપ જ હોય છે, પછી એને બીજું કોઈ લાયસન્સનું કામ હોય, તો એ કઈ એક ધક્કે તો મને નથી લાગતું સર, કદાચ 100 એવા 30-40 હશે જેમના કામ પૂરા થતા હશે. આપણે બિલ્ડિંગની જે અત્યારે વાત કરીએ તો બીજું એક ઉદાહરણ આપું કે વસ્ત્રાલની અંદર બિલ્ડિંગ બનેલું છે અને એની આજની અંદર ઉપર જો તો આખો એક ફ્લોર ખાલી પડે. 2 માળનું બનેલું છે, નીચે ગ્રાઉન્ડ ફ્લોર સાથે 2 ફ્લોર, એક ફ્લોર વપરાય છે, એક ફ્લોર ખાલી છે, અને પછી છેલ્લે પ્રિન્ટિંગ ના જે કામ કરતા જે કોન્ટ્રાક્ટર એને આપવામાં આવ્યું છે. તો કહેવાનો મતલબ મારો એ છે કે જયારે બિલ્ડિંગ બનાવો ત્યારે પણ અધિકારીઓ જોવું છે કે આપણી જરૂરિયાત કેટલી છે, પૈસા ખોટા નાણાંથી વેડફાટ ના થાય અને લોકોની જરૂરિયાત શું છે. આજે ઘણી રીતે પ્લાનિંગ વગર બનાવવાના કારણે આજે વસ્ત્રાલની અંદર વાહન પાર્કિંગનો પ્રશ્ન છે કે બિલ્ડિંગ મોટું બની ગયું છે, કોલેજ જેવડું બિલ્ડિંગ બનાવેલું છે, અને કદાચ આ બિલ્ડિંગ પણ મેં જોયું નથી અંદર જઈને, પણ મોટું બનેલું હોય અને ઘણી વખતે જરૂરિયાત કરતા વધારે હોય તો ખોટું નાણાકીય બજેટમાં પણ જોગવાઈ થઈ હોય. ત્યારબાદ વારંવાર એને બદલાવ થતો રહ્યો છે. પછી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની વાત આવી કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક 2 બનાવવાના છે, પછી AI બેઝ બનાવવાના છે, અને એને કોમ્પ્યુટરાઇઝ અને જે લેન્ડ વાયરિંગ કરવાનું એનું હતું તો એને કારણે વધારે બીજી બજેટની માગણી કરી અને એને કારણે ડિલે થયું છે. તો આવો સંકલનના અભાવે અથવા તો જરૂરિયાત મુજબનું થતું નથી અને એને કારણે અટવાઈ જતું એવું બને છે. ઓકે, હેમાંગભાઈ, લોકોને જેવી રીતે અત્યારે બારવાડિયા સરે કહ્યું કે સજેશન આપવામાં આવ્યું હતું કે આ સમસ્યા છે, આ સમસ્યા અહીંયા ન થાય તો કે એમાં વાર લાગી જશે, એમાં વધારે આ થશે, આમ થશે. આ જે સજેશન આપે છે એ લેવા પણ ખૂબ વધારે જરૂરી છે. જુઓ, સૌથી પહેલા તો આ આખો ફોલ્ટ છે ને માત્ર સિસ્ટમનો છે એમ કહીને આપણે બહાર ના નીકળવું જોઈએ. જે બારવાડિયા સાહેબે કીધું એમના જેવા ઈમાનદાર અધિકારીઓ હજી પણ છે અને પહેલા પણ હતા, પણ આમાં અધિકારીને પણ એ ના ખબર હોય કે ભાઈ તમારી ડિઝાઇન ના બદલે, કારણ કે ઉપરથી ડિઝાઇન મૂકવાના રૂપિયાનું સેટિંગ થઈ ગયું છે. આની અંદર કમિશન અને જે આખી વાત જે છે એ સેટિંગની વાત છે, કમિશનની વાત છે અને ગાંધીનગર સુધી પહોંચાડતા હપ્તાની વાત છે. આ વાત તો હજી ચલો પ્રજાને, ચલો એમાં એવું પ્રજા માને કે અમને કંઈ ખબર નથી અને જે થતું હોય થવા દો, પણ અમને સુવિધા તો મળે છે ને. પણ અહીં તો એનેથી વિશેષ વાત એ છે કે આખી બિલ્ડિંગ બની ગઈ છે. જનતાને અત્યારે જે સાહેબે કીધું, અત્યારે તમે જુઓ કાચું લાયસન્સ લેવા જવું હોય તો ત્યાં બહાર ખુલ્લામાં ગાડી પાર્ક કરીને નાનકડો એવો રૂમ છે, એમાં અધિકારીઓને એસી નથી બેસવા માટે, નાનકડા રૂમમાં લોખંડની ખુરશીઓ જે હોય એવી ખુરશીઓ જે અત્યારે કોર્પોરેટરો બહાર મફત આપે છે લોકોને પોતાના નામ લખીને પોતાના બજેટમાંથી, એવી ખુરશીઓમાં બેસવાનું અને ત્યાં બચારા આપણા યુવાન છોકરાઓથી માંડીને જે લોકોને લાયસન્સ રિન્યુ કરાવવાના જેવા ઉંમરલાયક લોકો ત્યાં આવે. હવે આ પરિસ્થિતિ હોય તો તમે આટલા વખતથી તૈયાર આ સિસ્ટમ હોય, આ ના અહીંયા આવું નથી થયું, આવું તો બધી જગ્યાએ થયું છે. પુલો તૈયાર હોય છે અને પુલ તૈયાર હોય છે, પણ ઉદ્ઘાટન કરવા માટે નેતાની જોડે ટાઈમ નથી, એના લીધે અહીંયા કોઈ આવતા નથી. કોલેજોના, સ્કૂલોના બિલ્ડિંગો તૈયાર છે, એમાં પણ આ પરિસ્થિતિ છે. એક બાજુ મોદી સાહેબ એમ કે છે કે આપણે બધી જ જગ્યાએથી પૈસા બચાવવાના, ઈંધણ બચાવવાનું પ્રજાને સલાહ આપે છે. એમની સલાહ માનવી પણ જોઈએ, હું તો ના નથી પાડતો, અમે પણ એ કહીએ છીએ કે ભાઈ ખોટું નથી, ઈંધણ બચાવવું છે, પણ આપણે પણ સામે કહીએ કે તમે પણ પ્રજાના રૂપિયા બચાવો. જે સરકાર જે અત્યારે આ રીતે જે પ્રમાણે મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે એને તમે બહાર લાવો. આ એકમાત્ર કચેરી કે આણંદના ગાર્ડનની વાત નથી, આ સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર. હું તમને ગાંધીનગરમાં એવા અસંખ્ય જે બોર્ડ છે, નિગમો છે, હું તમને એક વાત કહું, હમણાં થોડા સમયમાં બહાર આવશે, એક આખું બિલ્ડિંગ બનવાનો
5 માળના બિલ્ડિંગ બનવાનો જે ખર્ચો થયો હતો 2-3 વર્ષ પહેલા, એના કરતા વધારે 3 માળ રિનોવેટ કરવાનો ખર્ચો, પેલું બિલ્ડિંગ 5-7 કરોડમાં એની બાજુમાં જ બની ગયું છે, અને રિનોવેશન કરવાનો ખર્ચો એ 10 થી 12 લાખનો અંદાજ અત્યારે મંગાવવામાં આવ્યો છે. કહેવાનો મતલબ એટલો જ છે કે આવા બધા જે તાઇફાઓ થઈ રહ્યા છે એ બંધ કરવા જોઈએ. હું એવું નથી કહેતો, એ તો આગળથી કરવું જ પડશે. આપણે વાઇબ્રન્ટ ગુજરાતથી પછી બાકીની બધી વસ્તુઓ જે છે એ તો આપણે બંધ કરવી જ પડશે, પેટ્રોલ ડીઝલ બતાવવા. પણ અત્યારે આપણા મહામૂલા રૂપિયા જે છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા એ આ રીતે વેડફાઈ રહ્યા છે, અને એના માટે જવાબદાર હોય તો એ સૌથી પહેલું ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે. સંજીવભાઈ, હવે લોકોને પડતી મુશ્કેલી વિશે વાત કરીએ. જો આરટીઓમાં સર્વર ડાઉન થવું, એજન્ટ વચેટિયાઓનો ત્રાસ હોય છે, ગેરકાયદે પ્રવૃત્તિઓ, લાંચ કેટલાક લોકોની, ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મળવામાં લોકોને મુશ્કેલી થાય છે, સ્ટાફની અછત, ધીમી કામગીરી, આ મુશ્કેલીમાંથી તો લોકો પસાર થાય છે. હવે આ મુશ્કેલીથી ઉપર આખું બિલ્ડિંગ તૈયાર થઈ, જ્યારે એક વ્યક્તિનું ઘર બને તો એને નવા ઘરે જવાનો ઉત્સાહ હોય છે. સંજીવભાઈ, અહીંયા કેમ ઉત્સાહ નથી દેખાતો કે આખું તૈયાર થઈ ચૂક્યું છે તોય છતાં કેમ આટલા બધા પૈસાઓ આપવામાં આવે છે, ભાડાના આપવામાં આવે છે? રાધાબેન, તમારા પ્રશ્નમાં જેનો જવાબ છે, પણ એ પહેલા મારા મિત્ર હેમાંગભાઈએ જે માનનીય મોદીજીના જે એમની વાત માનીને એ બાબતે હું એમને અભિનંદન પાઠવું છું. હવે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એ પ્રશ્નમાં જ જવાબ છે. તમે કહ્યું કે જે લાયસન્સની પ્રક્રિયામાં તકલીફ થાય છે, સર્વર ડાઉન હોય છે. હવે તમે જુઓ કે તમારા માધ્યમ થકી આપણે નવું આરટીઓ બનેલી કચેરીને આપણે જોઈ વિડીયોમાં, મેં નહોતી જોઈ, પરંતુ મેં તપાસ કરી કે ત્યાં શું પરિસ્થિતિ છે. ડિબેટમાં તમારી સાથે વાત કરતા પહેલા મેં મારા અમદાવાદના મિત્રો સાથે, મીડિયાના મિત્રો સાથે પણ ચર્ચા કરી. મૂળ વાત એવી છે કે બિલ્ડિંગ તૈયાર છે, એમાં ફર્નિચર પણ થોડું ઘણું ગોઠવાયેલું છે, પરંતુ એ બિલ્ડિંગમાં જે મૂકવામાં આવતું ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર, જે મુખ્ય હાર્દ છે, અને એની સાથે બીજી જે એજન્સીઓએ કામ કર્યું છે એ એજન્સીઓ થકી એનઓસી, એમની સોંપણી અને નવો કાર્યભાર. તમે સમજો કે આ બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, પણ એ બિલ્ડિંગ ચાલશે કેવી રીતે? કારણ કે ત્યાં એ આખું ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, ત્યાંના કોમ્પ્યુટર્સ, ત્યાંનું વાયરિંગ, ત્યાંના સર્વર્સ, આ બધું એવી રીતે બનાવવું પડશે કે જે અમદાવાદ આટલું મોટું શહેર વિકસિત થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં વિકસિત થશે. તો આ બધી વાતોને ધ્યાનમાં લઈને બિલ્ડિંગ ડિઝાઇન કરવામાં આવ્યું છે, ને એ બાબતોને લઈને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થશે. એટલે સરકાર ક્યાંય ઓઢવમાં નથી. સરકારને એની, કારણ કે આવડું મોટું સ્ટ્રક્ચર બનાવ્યું હોય તો એ તમે બધા જ મિત્રો કહે છે ના બહુ સરસ બન્યું છે, અને અમને એ પણ ખબર છે કે પ્રજાના એટલે પ્રજાના પૈસાનું હવે પૂરું વળતર ભારતીય જનતા પાર્ટીએ આપ્યું છે, અને એ મતોમાં પરિણમ્યું છે. અને આવનારા દિવસોમાં પણ અમારી એ જવાબદારી છે, અને અમે જવાબદારી સ્વીકારીએ છીએ, અમે જવાબદારી સ્વીકારીએ છીએ. અને અમદાવાદ આરટીઓ શ્રેષ્ઠ કક્ષાનું બનીને રહેશે. એનું જે ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર બાકી છે, સુવિધાઓ મૂકવાની બાકી છે, એ બધું જ થશે. થોડી આશા છે જલ્દી થાય એટલે લોકોના પૈસા ઓછા વેડફાય. સર, આપની વાત ફટાફટ, ખૂબ જ ટૂંકમાં, સમયનો અભાવ. જે આપણે અત્યારે જે સર્વરનો ઇસ્યુ થયો, લગભગ છેલ્લા 4 દિવસથી સર્વર ઠપ થઈ ગયેલું છે. એનઆઈસી નું સર્વર છે, અને આ બાબતમાં જે એનઆઈસી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની એન્ટરપ્રિન્યોર કંપની છે, અને એને કારણે અત્યારે દરેક વિભાગો છે એનઆઈસી નું સોફ્ટવેર વાપરતા હોય છે. પણ તો મારું એક સજેશન છે કે મેં પણ રજૂઆત પણ કરેલી છે કે એનઆઈસી ને બદલે તમે પ્રાઇવેટ ટીસીએસ, ઇન્ફોસિસ અથવા કોઈ રેપ્યુટેડ કંપનીના તમે સોફ્ટવેર રાખો, તો એને કારણે જે લોકોની હાડમારી જે છે સર્વર ઠપ થવાના પ્રશ્નો ન રહે. એના ઉદાહરણ તરીકે આપું તો પાસપોર્ટ ઓફિસમાં જુઓ તો તમે ટીસીએસ નું છે, ઇવન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ટીસીએસ નું જે સોફ્ટવેર છે, જો આટલી નાની આવક માટે પણ રાખતા હોય તો ગુજરાત, અને ગુજરાત નહીં પણ આ તો કેન્દ્ર સરકારનું સોફ્ટવેર છે, આખા ઇન્ડિયા લેવલે ઓછામાં ઓછા લાખો કરોડો લોકો. બિલકુલ સંજીવભાઈ, આ એક સજેશન ઇન્ક્લુડ કરજો પ્લીઝ. હેમાંગભાઈ, આપની ખૂબ જ ટૂંકમાં 30 સેકન્ડ. હું 30 સેકન્ડમાં પહેલા કહું, સંદીપભાઈએ જે મને સંજીવભાઈએ કીધું કે મોદી સાહેબની વાત માની, તો તમારો ખૂબ ખૂબ આભાર. મારે સંજીવભાઈને એક વસ્તુ સંભળાવી છે કે મોદી સાહેબની મારે કઈ વાત સાંભળવી છે. હેમાંગભાઈ, મારે आर्थिक संकट इसलिए पैदा हुआ 28 सेकंड कि लोग सोना खरीदते हैं. बताइए, आपके
आपके गले उतरता है भाई? આ 2013માં હેમાંગભાઈ પણ અત્યારે આ મુદ્દો આપણો આ છે ને આરટીઓ પર આપણે ચર્ચા હા તો આરટીઓ પર કરી ખાલી રહ્યા છીએ, સંદીપભાઈ મારે આપણે સંજીવભાઈને એટલું જ પૂછી લો કે હવે તમે આટલું બધું અમદાવાદમાં જાણ કરીને લાયા છો તો આ કચેરી હવે ક્યારે ખુલશે અને જનતાના રૂપિયાના ભાડાના પૈસા છે હા. એ બંધ થશે ઓકે, એ કહી દો. સંજીવભાઈ ક્યારે ખુલશે? કોઈ અપ્રોક્સિમેટ ટાઈમ છે આપણી પાસે? હા હા નહીં હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ ગઈ છે બે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના ટેન્ડરિંગ પણ પ્રક્રિયા થઈ ગઈ છે ને એ બધું જ જેવી રીતે બિલ્ડિંગ સરસ બનાવ્યું છે કારણ કે પણ સમય કાપો ને, સમય આપો ને સંજીવભાઈ. નથી જનતામાંથી સમય આપો. સમય ન આપી શકું તમે ના આપી શકો. તમે હોય તો તમે ઓકે, મારે સમયનો ખૂબ અભાવ છે. આપ તમે આપ સમય સૌ- નથી આપતા ને અહીંયા અમને હેમાંગભાઈ, સમયનો અભાવ છે. સંજીવભાઈ. ચાલો. કારણ કે હું સમય આપું તો દર્શક મિત્રો સમજવાના છે ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જનતાના સ્મિતના ભોગે નેતાઓનું ફોટોશૂટ, ક્યાંક નેતાઓ પાસે સમય નથી રિબિન કાપવા માટે અને ક્યાંક એટલો બધો પૈસાનો વ્યય કરી દેવામાં આવે છે કે લોકોના પૈસા પાણીની જેમ વાપરો છો એટલે સવાલ ચોક્કસથી થાય. બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું. મહામંથનમાં રોકાઈએ એક બ્રેક માટે.